करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेके, तब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो। श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो। मेरा सांवरा निकट हो, मेरा सांवरा निकट हो। जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। पीतांबरी कटी हो, छवि मन में ये बसी हो। पीतांबरी कटी हो, छवि मन में ये बसी हो। होठों पे कुछ हंसी हो, होठों पे कुछ हंसी हो। जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। जब कंठ प्राण आए, कोई रोग ना सताए। जब कंठ प्राण आए, कोई रोग ना सताए। यम दर्शना दिखाए, यम दर्शना दिखाए। जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। आना अवश्य आना, राधे को साथ लाना। आना अवश्य आना, राधे को साथ लाना। मुरली की धुन सुनाना, मुरली की धुन सुनाना। जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। इस भक्त की है अर्जी, खुद गर्ज की है गर्जी। इस भक्त की है अर्जी, खुद गर्ज की है गर्जी। आगे तुम्हारी मर्जी, आगे तुम्हारी मर्जी। जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।
દયાકરમ દયાકારમ દાંતમ ધર્મપ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્યવરમ પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય દુષ્યંતભાઈ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, 20મો મંત્ર અને 21મો મંત્ર. જયવિંદાબેનને રાગ ખ્યાલ છે? હાજી બોલો. અનુરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ સમક્રતુપશ્યતિ વીતસોપો ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મનઃ. મહિમા જે લખ્યું છે એ જ બોલવાનું છે. મહિમાનમાત્મનઃ. બરોબર. ઓકે, પ્રજ્ઞાબેન આગળનું. એનો ટ્યુન ખ્યાલ નહીં આવે. આસીનો આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ કસ્તં મદામદં દેવં મદન્યો જ્ઞાતુમર્હતિ. ઓકે, આનું જે સંગતિ ભાષ્ય છે આપણે ગઈકાલે જોયું. એમાં શું કહ્યું છે? અન્યથા દુર્વિજ્ઞેય અયમ આત્મા કામેભિ પ્રાકૃત પુરુષૈઃ. આજે આત્મ સંદર્ભમાં જે વાતો કરી છે અહીંયા જે રીતે દર્શાવવામાં આવે છે, એ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ શબ્દથી જે પ્રાકૃત બુદ્ધિનો છે, અર્થાત જેની બુદ્ધિ હજુ સંસ્કૃત થઈ નથી. પ્રાકૃતમાંથી શું કરવાનું હોય? સંસ્કૃત કરવાનું હોય. અને સંસ્કૃત કેવી રીતે થાય છે? જાણીને થાય, કંઈક શોધન કરીને થાય. એટલે બુદ્ધિને એને બંધ ના કરી હોય, બુદ્ધિને અકબંધ ના રાખી હોય, પણ બુદ્ધિને વાપરી હોય. આપણે જોવા જઈએ તો આપણા રોજબરોજના જીવનમાં આપણે બુદ્ધિનો કેટલો ઉપયોગ કરીએ છીએ. યાંત્રિકતાથી મોટાભાગનું કાર્ય થાય છે, બરાબર ને? એટલે જે યાંત્રિકતાથી થતું હોય એટલે એક મોનોટોનસ થયા કરે છે બધું, અને પછી ઉત્સાહ ના રહે જીવનમાં. પણ જ્યારે એ જ વસ્તુ જ્યારે હું કરું અને સભાનતાપૂર્વક કરું, મારી બુદ્ધિને એંગેજ રાખીને કરું, એટલે એ કાર્ય જે છે એ સારામાં સારી રીતે થાય. સારામાં સારી રીતે કરવા માટે હું પ્રયત્નશીલ હોઉં, અને તો પછી મારી બુદ્ધિ જે છે એનો ઉપયોગ થાય. ત્યાં બીજી વસ્તુ આપણે આપણા જીવનમાં જોઈએ તો ટૂંકા રસ્તા તો બધાની પાસે હોય છે. દાખલા તરીકે આપણે કંઈક ખોટું બોલીએ અને કામ સરળ થઈ જાય, પણ આપણે નક્કી કર્યું હોય મારે ખોટું બોલવું નથી. નક્કી કર્યું હોય તો પેલાને સાચું કહેવું એવું જરૂરી નથી કે આપણે સાચું સત્યવાદી છે એટલે સત્ય કહી જ દેવું, જે છે એ જ કહી દેવું. વ્યવહારિક જગતમાં આપણે આપણી બુદ્ધિને એમાં એ રીતે એને શું છે વાપરવાની છે. આપણને જ્યાં એવું લાગે કે આપણને હાનિ પહોંચાડે એવું છે કોઈક વ્યક્તિ, જો હું એને કહી દઉં, જે છે એવું કહી દઉં, તો આપણને હાનિ પહોંચે એવું છે. તો ત્યાં આપણે જે હોય એવું કહી દેવા માટે પ્રવૃત્ત થઈએ એ આપણી મૂર્ખામી કહેવાય. પણ આપણે એની આગળ ખોટું નથી બોલવું,
પણ જે છે એ હકીકત જે છે, જે હું જાણું છું એ બધું કહી દેવું એ પણ જરૂરી નથી. અને અલ્ટિમેટલી જ્યારે આપણે જે કહેવાનું હોય એટલું કહીએ, એને બીજી રીતે કહીએ. ક્યાં ગયા હતા તમે પૂછે તો આપણે કહેવાની જરૂર નથી કે હું અહીંયા ગયો હતો કે અહીંયા ગઈ હતી, કામ હતું એટલે બહાર ગઈ હતી, કહી શકીએ કે નહીં? તો આપણે આ જુઠ્ઠું બોલ્યા કહેવાય? ના કહેવાય ને. પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યો કે ક્યાં ગયા હતા એને જાણવું છે, કે કઈ જગ્યાએ ગયા હતા, શું કરવા ગયા હતા, પણ મારે કહેવું નથી. કેમ? કારણ કે હું એને કહીશ અને ફરી પાછું હું જ ફસાઈશ. અને તો ત્યારે આપણી બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરવો પડે કે નહીં? આપણે કરતા હોઈએ છીએ, પણ આટલું જ એ નથી. પણ દરેક જગ્યાએ આપણે એ બુદ્ધિને કસવી પડે. જ્યારે આપણે અધર્મ નથી કરવો, જીવનમાં અધર્મ કોઈ સ્થાને ના હોય, તો આપણી બુદ્ધિને આપણે એની અંદર શું કરવું પડે? એને ત્યાં એનો ઉપયોગ કરવો જ પડે. કેવી રીતે હું કેવી રીતે એવો વ્યવહાર કરું, કેવી રીતે મારું કામ જે છે મારું કામ સિદ્ધ થાય. અને એટલા માટે બુદ્ધિનો જે છે વ્યવહારિક રીતે જે કંઈ કરતા હોય તે પેલી બુદ્ધિ એલર્ટ હોય. એક વસ્તુ આપણે આવી રીતે જોઈ શકીએ. બીજું છે જે મેં કહ્યું કે આપણે સારામાં સારી રીતે કઈ રીતે કરાય. તો કોઈ પણ કર્મ હોય, આપણું જે જીવનમાં કર્મ તો કરીએ જ છે આપણે, તે આપણું જે જીવન છે એ સારામાં સારું જીવાય એ કેવી રીતે સંભવિત છે? તો સારામાં સારું કર્મ એટલે શું? કઈ રીતે આપણે કરીએ તો સારામાં સારું કહેવાય? આપણે શાસ્ત્રની દ્રષ્ટિને લક્ષ્યમાં રાખીને આપણે કહીએ, જોઈએ તો કઈ રીતે હું મારું જીવન જીવું, જે કર્મ છે રોજબરોજનું જીવન, જે કંઈ કરું છું હું જીવનમાં, એ કેવી રીતે કહેવાય કે સારામાં સારું કર્યું? બધું જ ઈશ્વર અર્પિત કરીને કર્મ કરીએ તો એટલે ઈશ્વર અર્પણ, એટલે ઈશ્વરને મારે અર્પણ કરવાનું છે, નૈવેદ્ય અર્પણ કરવાનું છે. તો નૈવેદ્ય ગમે તેવું ના હોય, ત્યાં શું હોય? સ્વચ્છતા હોય, પવિત્રતા હોય. તો મારું કર્મ પણ કેવું હોય? મારે ઈશ્વરને અર્પણ કરવાનું છે. નાનામાં નાનું કર્મ હોય તો પણ ત્યાં ઈશ્વરને અનુલક્ષીને હું કર્મ કરું. અને તો એ કર્મ સારામાં સારી રીતે કેવી રીતે થાય? મારું શું હોય? એ જ વિચાર હોય. સત્યનારાયણની કથા હોય તો શીરો બનાવવાનો હોય તો આપણે શું વિચારીએ? કેવી રીતે, શું કરીએ? બધું ગોઠવણ કરી રાખી હોય બધી, બરાબર ને? આમ સામાન્ય રીતે ઘરમાં શીરો બનાવી દેતા હોય ત્યારે એવી ગોઠવણ ના કરીએ, પણ કથા માટે કરવાનું હોય ત્યારે તો બધું આપણે એ કરીએ છીએ. એટલે એ શું છે ત્યાં કે આપણી પૂર્વ તૈયારી છે, કરતી વખતે સભાનતા છે, કરતી વખતે ભાવ છે કે સારામાં સારું થાય. એટલે આવું આપણું દરેક કર્મ થઈ જાય તો એ કર્મ સારામાં સારી રીતે થયું, અને એનું પરિણામ જે છે એને આધારે આપણે કહી શકીએ. પરિણામ શું આવે? જે ઈશ્વર અર્પણ આપણે કહીએ છીએ કે ઈશ્વરને અર્પણ કરીને કર્મ કર્યું, તો એનું ફળ શું મળે છે? પ્રસાદ રૂપ મળે. પ્રસાદ કયો મળે? પ્રસન્નતા. બીજું જે કર્મ આપણે કહીએ છીએ જેને કર્મયોગ જ કહેવાય ને, ઈશ્વરને અર્પણ કરીએ આપણે કર્મ અને પ્રસાદ, તો એનાથી શું થાય છે? દ્રષ્ટ અને અદ્રષ્ટ ફળ બંને મળે. એ તો મળે છે. બીજું શું થાય છે? કે મેં કંઈક સારું કર્મ કર્યું એવું. અંતઃકરણની શુદ્ધિ થાય છે. બરાબર. કર્મ સારામાં સારી રીતે થાય છે કે થયું છે એનું પ્રમાણ શું? મારા અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ એટલે શું?
મનની એકાગ્રતા. બીજું તો અકર્તા ભાવ આવે ને રાગ દ્વેષ ઉત્પન્ન આવે અને સર્વના માટે પ્રેમ વધે. એટલે અંતઃકરણની શુદ્ધિ એટલે રાગ દ્વેષનું જે મારી ઉપર શાસન છે એ શાસનમાંથી હું મુક્ત થઉં. એ વિચાર કરવાથી રાગ દ્વેષમાંથી મુક્ત થવાતું નથી. વિચાર કરવા માત્રથી રાગ દ્વેષમાંથી ક્યારેય મુક્ત ના થવાય. ભગવાને આપણને જે જીવન આપ્યું છે એ જીવન જેમાં કર્મ કરીએ છીએ એનો એક જ ઉદ્દેશ છે, એ સારામાં સારી રીતે કઈ રીતે કરી શકીએ જો એનું ફળ મને મળે રાગ દ્વેષમાંથી મુક્તિ. કારણ કે કર્યા વગર રાગ દ્વેષમાંથી મુક્ત થવાય નહીં. એટલે કર્મયોગ જેને કહીએ છીએ, કર્મયોગ શેને માટે છે? રાગ દ્વેષ અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ. પણ અંતઃકરણની શુદ્ધિ એટલે શું? મારા રાગ દ્વેષ પ્રબળ ના થાય. હવે જીવનમાં જો બધા કામ થતા હોય યાંત્રિકતાથી જ થતા હોય તો ત્યાં તો શું થવાનું છે? રાગ દ્વેષને આધારે થવાના છે. યાંત્રિકતાથી એટલે શું છે? મને જે ગમે એ હું કરું, મને ના ગમે એ ના કરું. મારી પ્રવૃત્તિ કઈ બાજુની હોય? મનમાં જે નક્કી કર્યું હોય એ તરફની જ હોય. એટલે રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટેનું ઉત્કૃષ્ટ જે સાધન છે એ સાધન આપણું જીવન છે. જીવનમાં કરીએ છીએ કર્મ. એટલે કર્મ થકી આપણને ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય. અને કર્મ કર્યું છે એટલે સ્થૂળ ફળ મળવાનું તો છે જ, પણ સ્થૂળ ફળ ઉપર દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ શેના ઉપર છે? રાગ દ્વેષ ક્ષીણ થાય છે. બરાબર ને? રાગ દ્વેષ ક્ષીણ થાય એ જ ઉત્કૃષ્ટ ફળ છે. એની ઉપર દ્રષ્ટિ હોય તો અંતઃકરણ જે શુદ્ધ થયું છે એ શુદ્ધ અંતઃકરણ વડે જ સ્વરૂપ જ્ઞાન થાય છે. ત્યાં જ સ્વરૂપ જ્ઞાન ઉદ્ઘાટિત થાય છે, ત્યાં જ સ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર ને? એટલે અહીંયા જે વાત કરે છે કે કામીભિઃ પ્રાકૃત પુરુષૈઃ, તો પ્રાકૃત પુરુષ એટલે પ્રકૃતિમાંથી જન્મેલો, જે કંઈ વિચારતો નથી. એટલે વિચાર્યા વગરનું જીવન એ તો મનુષ્ય તરીકે એ શોભાસ્પદ નથી. એટલે આપણા જીવનમાં જેટલી યાંત્રિકતા હોય એ યાંત્રિકતામાંથી આપણે મુક્ત થવું રહ્યું. એટલે જે પણ કરીએ એ સભાનતાપૂર્વક કરીએ, ઈશ્વરને સેતુરૂપ રાખીને કરીએ. અને ઈશ્વરને સેતુરૂપ રાખવાનો એટલે મારા મનમાં એક જ વસ્તુ હોય, એ સત્ય વિશે સભાનતા હોય. એવરીથિંગ ઇઝ ગિવન ટુ મી, આઈ એમ બ્લેસ્ડ. શું છે? બધું જ મને આપવામાં આવેલું છે. અને હકીકત છે કે નહીં? મને મળેલું છે બધું, અને મળેલું છે જીવન, એ મને મળેલું છે. એમાં કર્મ મેં ઊભા કર્યા કે પ્રાપ્ત થયા છે? કોણે આપ્યા છે? તો કોઈ વ્યક્તિ આપણા માટે ના હોય. કોણે આપેલું છે આ કર્મ? આ તો કે શું થાય કે બધા ઘરમાં મહેમાન આવ્યા અને પેલા બેને રસોઈ બનાવીને બધું કર્યું, અને એ મહેમાન અને બીજા જે ઘરમાં જે હતા બધા મૂવી જોવા ગયા, અને બધું કામ હતું. પેલા બેને રસોઈ બનાવી અને પછી બધું પાછળનું કામે શું છે કે મારે જ કરવાનું હોય બધું. તો મારે જ કરવાનું, ત્યાં શું થાય? પછી કોઈક પ્રકારનું ત્યાં આક્રોશ થાય. એટલે આ બધા તો ગયા, આ બધું આ સ્થિતિ મારી કોણે કરી આવી? આ બધા લોકોએ આવું કર્યું. મને તો કામવાળી જ સમજે છે. એટલે પેલું મનમાં શું થાય? આ પ્રકારનું એ થાય. પણ ત્યાં દ્રષ્ટિ શું હોય? એણે આપેલું છે. બુદ્ધિ કોણે સુજાડી? બુદ્ધિ તો એ જ સુજાડે છે. અને આપણા માટે પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આપણે જ્યારે પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આપણે ઈશ્વર એણે આપેલું છે આ. એટલે કોઈ વ્યક્તિ નથી, પણ એના તરફથી પ્રાપ્ત થયેલું છે. અને એમાં મારા પક્ષે મારે કંઈક કરવાનું છે, અને હું કરું સારામાં સારી રીતે કરું. એટલે સારામાં સારી રીતે એટલે શું છે? ઈશ્વરાર્પણ.
અને એ રીતે કરું એટલે રાગ દ્વેષમાંથી મારું મન શું છે? મુક્ત થાય. અને જેટલું મુક્ત થયું છે એટલું એકાગ્ર થયું છે, એટલું સ્વસ્થ થયું છે, પોતાના સ્થાને ગોઠવાયેલું છે. પેલું ભટકી જતું હોય એને બદલે હવે પોતાના સ્થાને ગોઠવાયેલું છે. અને એવું જે અંતઃકરણ છે, એવું મન જે છે એ કંઈક વિચારવા માટે સક્ષમ બને છે, વિવેક કરવા માટે સક્ષમ બને છે. અને ત્યાં જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ શાસ્ત્રના શબ્દો એનો અર્થ પ્રગટ કરી શકે છે. બધો કચરો જ અંદર ભરેલો હોય તો શાસ્ત્રના શબ્દોથી શું કયો અર્થ પ્રગટ થાય? એ મારી માન્યતાને આધારે, મારા વિચારોને આધારે, જે હું જાણું છું મારા અનુભવોને આધારે એ જ ફરી પાછું અંદર કંઈક ને કંઈક એ બધું ભરાવાનું છે. પણ શું થાય? એનું સત્યનું દર્શન ના થાય. જે કહેવા માગે છે એ ના સમજાય. પણ એને માટે શું છે? રાગ દ્વેષથી મુક્ત એવું મન, એટલે સાપેક્ષ રીતે મુક્ત. એટલા માટે અહીંયા કહે છે પ્રાકૃત પુરુષૈ દુર્વિજ્ઞેય. એના દ્વારા આ આત્મતત્વને સમજવું કેવું છે? સરળ નથી. દુર્વિજ્ઞેય. ઓકે, આમાં ગ્રામર જોવાનું બાકી છે કે જોયું? આપણે કાલે જોયું છે. યસ્માત યસ્માત પંચમી વિભક્તિ કાલે જોયું હતું આપણે. બરોબર. હવે આ છે આસીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદામતન દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. સામાન્ય અર્થ આપણે ગઈકાલે જોયો. આસીન દૂરમ વ્રજતી, બેઠા બેઠા એ દૂર જતો રહે છે. શયાન યાતિ સર્વતઃ, સૂતો સૂતો બધે જ જતો રહે છે. સૂતો સૂતો બધે ફેલાઈ જાય છે એમ. અને કસ્તમ મદા મદન દેવમ મદન્ય જ્ઞાતુમર્હતિ. અને આવો આ જે દેવ જે છે, કોણ દેવ? દેવ, એને દેવ કહ્યો છે અહીંયા. કોને જાણવા માટે પ્રવૃત્ત થયો છે? કોને ઉદ્ઘાટિત કરે છે અહીંયા? હુંને. એટલે એ હું કેવો છે? તો કે એ બેઠો બેઠો દૂર જતો રહે છે. અને એને દેવ શબ્દથી કહ્યું છે. અને એ દેવ જે છે એને આ જે મદા મદમ, જે મદ અને અમદ એનાથી જે હર્ષ અને શોકથી ગ્રસ્ત હોય એ કેવી રીતે જાણી શકે? એ રીતનું અહીંયા આ મંત્રમાં વાત કરે છે. ઓકે, એમાં જે શબ્દો છે આસીનઃ, એમાં આસ ધાતુ અને શાનચ પ્રત્યય છે. શત્રુ શાનચ આપણે આવશે. શત્રુ શાનચ વર્તમાનના અર્થમાં. એ ભગવદ્ ગીતામાં શ્લોક છે. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. છે ને આવો શ્લોક કંઈક? તો એમાં બધે જ શત્રુ પ્રત્યે. શત્રુ પ્રત્યે એટલે વર્તમાન કાળના અર્થમાં લાગે છે. એટલે પશ્યન એટલે શું? જોતો હોય ત્યારે, જ્યારે જુએ છે ત્યારે, જ્યારે સાંભળે છે ત્યારે. પશ્યન ન પશ્યતિ, પશ્યન ન પશ્યતિ, શૃણ્વન ન શૃણોતિ, જિઘ્રન ન જિઘ્રતિ. એટલે જ્યારે આત્મતત્વને દર્શાવવા માટે શું કહે છે? વિરોધાભાસી બધા શબ્દો. એટલે અહીંયા પણ શું કહ્યું છે? આસીનઃ, બેઠો છે, એ બેઠેલો છે. અને દૂરમ વ્રજતી, દૂરમ વ્રજતી, દૂર જતો રહ્યો છે. તો આસીનઃ એમાં આસ ધાતુ અને શાનચ પ્રત્યય છે. શત્રુ શાનચ વર્તમાન કાળના. દૂરમ અવ્યય છે. વ્રજતી, વ્રજતી એ શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. કઈ ધાતુ હશે? બ્રજ. વ્રજ ધાતુ, બરોબર ને? વ્રજ ધાતુ તી લાગેલું છે અંદર. પછી શયાનઃ, શયાનઃ એમાં પણ શિંગ ધાતુ છે. શિંગ સ્વપ્ને. અને એને પણ શાનચ પ્રત્યય લાગ્યો છે. કેવી રીતે થયું એનું રૂપ? એના બધા સૂત્રો જે છે આપણે જ્યારે જોઈશું ત્યારે એ આવશે. એટલે શયાનઃ યાતિ, શયાન એટલે સૂતેલો છે, સૂતેલો છે. યાતિ, યાતિ સર્વતઃ.
હવે યાતિ એ શું છે? યાતિ ક્રિયાપદ છે. યા ધાતુ છે. યા ગતિ પ્રાપણે યાતિ, એટલે યા જવાના અર્થમાં, અને એને તી પ્રત્યે લાગ્યો એટલે યાતિ. અને ત્રીજો પુરુષ એક વચન યાતિ એટલે તે જાય છે. ક્યાં જાય છે? સર્વતઃ. સર્વતઃ શબ્દ કેવી રીતે બન્યો છે? સર્વને તસીલ પ્રત્યે લાગ્યું. સર્વને તસીલ પ્રત્યે લાગ્યો. તસીલ પ્રત્યે કયા અર્થમાં લાગે છે? અપાદાન હેતુ પણ છે. અપાદાન અને હેતુ. અપાદાન અને હેતુ. હવે શયાનઃ યાતિ સર્વતઃ. યાતિ સર્વતઃ. સર્વતઃ એટલે શું છે? બધે જ. બધે જ એટલે કોઈ જગ્યામાંથી એ નથી એવું નહીં, બધી જ જગ્યાએ ફરે છે, જાય છે. પછી કસ્તમ. તો કસ્તમ એટલે શું છે? કહ તમ. બરાબર, કહ તમ. કહ એ કયું છે પ્રાતિપદિક? શું છે એમાં કહનું? કિમ. કિમ પ્રાતિપદિક. અને કહ શેમાં થાય છે? પુલ્લિંગમાં. પુલ્લિંગમાં કહ. પુલ્લિંગ પ્રથમ કૌ કે. કૌ કમ કૌ કાન. કમ કૌ કાન. કાન. બરોબર. કસ્તમ કહ તમ. તમ દેવમ. એ શું છે? દેવમ જે તમ આત્માનમ. દેવમ. દેવમ મદામદમ. મદામદમ મદંચ અમદંચ. મદ અને અમદ કયો સમાસ થયો? મદ અને અમદ. દ્વંદ્વ સમાસ. બરોબર ને? અને આવે એટલે દ્વંદ્વ સમાસ. એટલે મદામદમ મદશ્ચ અમદશ્ચ. ઓકે. મદામદન દેવમ. દેવમ કઈ વિભક્તિ છે? પ્રથમા એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. દ્વિતીય એક વચન. અને દેવઃ અકારાંત શબ્દ છે. દેવઃ પુલ્લિંગ છે આ શબ્દ. નપુંસકલિંગ હોય તો એ દેવમ થાય, પણ દેવ શબ્દ એ પુલ્લિંગ છે. અને દેવમ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન. દેવમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. મત અન્યઃ. મત જે છે એ અસ્મતનું શોર્ટ ફોર્મ છે. બરાબર? અને શોર્ટ ફોર્મ એટલે ટૂંકું રૂપ. ક્યારે વપરાય છે? પંચમી અર્થે. પંચમી અર્થે ત્યાં શું થાય છે? અસ્માત નહીં, પણ અસ્માતને બદલે મત. શું છે કે પંચમી વિભક્તિમાં શું છે? મત અને અસ્મત એવું છે ને. મત અસ્મત છે. અને એ જે છે પંચમી વિભક્તિમાં આ જે છે મત વપરાય છે. એટલે મદ અન્યઃ એટલે મારાથી અન્યઃ. અન્યઃ કઈ વિભક્તિ છે? તો અન્ય પ્રથમા એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. અન્યઃ જે છે કોને માટે? દેવઃ છે. મદામદન દેવમ. મદ અન્યઃ. અન્યઃ એ પ્રથમા વિભક્તિ પુલ્લિંગમાં. નપુંસકલિંગમાં હોય તો અન્યમ, અને સ્ત્રીલિંગમાં હોય તો અન્યા. બરાબર? એટલે અન્યમ અન્યઃ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. જ્ઞાતુમ એટલે કયો પ્રત્યય હશે અહીંયા? તુમુન પ્રત્યે. તુમુન પ્રત્યે. તુમુન પ્રત્યે શેને છે? શેને માટે છે? ઈચ્છાર્થક છે. તુમુન પ્રત્યે હમણાં જ જોયું આપણે. બરાબર? ઈચ્છાર્થક એટલે જે જ્ઞાતુમ એટલે જાણવાની ઈચ્છા વાળો. જાણવાની ઈચ્છાથી. જ્ઞાતુમ અર્હતિ. કહ જ્ઞાતુમ અર્હતિ. અર્હતિ અર્હ ધાતુ ઈચ્છાર્થે, અથવા તો અર્હ જે છે યોગ્ય અર્થે એ પણ કહી શકાય. પણ અર્હતિ જે છે એ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ છે. કઈ ધાતુ છે? અર્હ અર્હ ધાતુ છે. બરાબર ને? અર્હ ધાતુ છે.
અને અર્હતિ રૂપ થયું છે. ઘણી બધી વખત રૂ ગતિ પ્રાપણી રૂ ધાતુ હોય તેને પણ અર આદેશ થાય અને અર્હત એ થાય, પણ હ ના આવે ત્યાં, બરોબર, એટલે ત્યાં રૂપ જુદું થાય. આ અર્હ ધાતુ જ છે, રૂનો અર થાય પછી હ એ ના થાય, એટલે અર્હ ધાતુ જ છે અહીંયા. ઓકે, અર્હતિ. હવે આસીનો દૂરમ જુદું પાડીએ તો આસીનઃ દૂરમ. હવે અહીંયા બધા જે લોકો ક્લાસ એટેન્ડ કરે છે, આ ક્લાસ, એ બધાને આ વસ્તુ લખી રાખવાની અને બધાને આટલું આવડવું જ જોઈએ. ખાલી 2 કે 3 નિયમ છે, બરાબર. હવે ઓ થયો છે, ઓ કેમ થયો છે એને માટે એક જ નિયમ છે. 2 શબ્દ જુદા કરીએ તો આસીનઃ વ્રજતિ, આસીનઃ દૂરમ. એટલે જ્યારે આસીનઃ દૂરમ એવા 2 શબ્દ થતા હોય અને અહીંયા આપ્યું છે આસીનો, તો પહેલો એક નિયમ છે, સૌથી પહેલા આ જે બનતો હોય છે શબ્દ, સૌથી પહેલા રેફ હોય. રેફ એટલે રકાર, બરાબર. રેફના વિકલ્પ છે. સૌથી પહેલો રેફ બને, રેફના વિકલ્પ છે. કયા વિકલ્પ છે? રેફમાંથી શું થાય? ઉ થાય કાય ઉકાર થાય અથવા તો યકાર થાય, બરાબર. ઉકાર થાય અથવા તો યકાર થાય, અથવા તો રેફનો રેફ રે. 3 વિકલ્પ. રેફ જે છે, રેફનો રેફ રે તો આપણને જોવા મળે. જેવી રીતે ગઈકાલે આવ્યો તો શબ્દ, હમણાં આવશે એટલે કહીશું. રેફનો રેફ રે અથવા તો યકાર થાય અથવા તો ઉકાર થાય, બરોબર. હવે યકાર થાય, યકારનો લોપ થઈ જાય. યકાર થાય તો યકારનો લોપ થઈ જાય. ઉકાર થાય તો ઉકારનો ઓ થઈ જાય. ઉકારનો ઓ થઈ જાય. અથવા તો રેફનો શું થાય? વિસર્ગ થઈ જાય. એટલે 4 ઓપ્શન થયા. સકારમાંથી રેફ થયો, એક ઓપ્શન છે રેફનો રેફ રહ્યો, બરોબર. બીજો ઓપ્શન છે યકાર થયો, યકારનો લોપ થઈ ગયો, બરાબર. ત્રીજો ઓપ્શન છે રેફનો ઉકાર થયો, ઉકારનો ઓ થઈ ગયો. ચોથો ઓપ્શન છે રેફનો વિસર્ગ થઈ ગયો, બરાબર. રેફનો વિસર્ગ થઈ જાય. બસ આટલા નિયમ આપણે યાદ રાખવાના છે. વિસર્ગ સંધિ આપણને આવડી ગઈ, અને વિસર્ગ સંધિ વારંવાર આવે છે, બરાબર ને. વિસર્ગ સંધિ વારંવાર આવે છે એટલે ચંદ્રિકાબેન કે બીજું કોઈ તમારે તો લખવાનું નથી ને, એટલે પ્રજ્ઞાબેન તમે લખી અને આજે મેં અત્યારે કહ્યું એ આ ગ્રુપમાં મૂકજો, બરાબર. એટલે બધાને પછી એ થોડુંક લખેલું હશે તો સામે હોય તો વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા જે છે આસીનો દૂરમ, તો અહીંયા શું થયું છે? આસીનો. જ્યારે જુદું કરીએ તો આસીનઃ દૂરમ. તો પેલો આસીનઃ જે વિસર્ગ આવ્યો છે એ વિસર્ગ તો કશાકનું પરિણામ થયું છે, બરાબર ને. કશાકનું પરિણામ થયું છે. તો કશાકનું પરિણામ એટલે શેનું થયું? કારણ કે આપણે 2 શબ્દને છૂટા કર્યા. જો 2 શબ્દ ભેગા હોય તો આસીનો દૂરમ એવું જ લખવું પડે, પણ 2 શબ્દને છૂટા કરી દીધા એટલે આસીનઃ થઈ ગયું અને પછી દૂરમ. તો આસીનો કેવી રીતે થયું હોય? તો એને માટે નિયમ. પહેલાં સકારનો રેફ થયો. કેવી રીતે સકાર આવ્યો ને એ બધું તમારે કશું કંઈ વિચારવાનું નથી, પણ સકારનો શું થાય છે? રેફ થાય છે. રેફનો શું થયો? ઉકાર થયો. ઉકારનું શું થયું? ઉકાર, બરાબર. એટલે આસીનો. જુદું કરીએ તો આસીનઃ.
અને આ દૂરમ પછી જે શબ્દ છે એની સાથે લઈએ તો આસીનો થઈ ગયો. બરાબર, એટલે આસીનો દૂરમ વ્રજતી, શયાનો યાતિ, તો ત્યાં પણ શું થયું છે? શયાનો. તો ત્યાં પણ શું થયું છે? ઉકારનો ઓ થયો છે. સકારનો રેફ થયો, રેફનો રેફનો ઉકાર થયો, ઉકાર, ઉકારનો ઓ થયો. ઉકાર બરાબર, આટલું જ છે. સુરભીબેન યાદ રહેશે ને? એટલે આટલું જ યાદ રાખવાનું છે. એટલે શયાનો યાતિ સર્વતઃ, પછી છે કસ્તમ, તો અહીંયા કસ્તમ છે. જુદું કરીએ તો કહત્વમ, કહતમ થાય. હવે આ જે છે એક સ્ટેપ વધારે છે. વિસર્ગ થયો અને વિસર્ગનો પાછો સકાર થઈ ગયો. વિસર્ગ થયો, પહેલા સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો. બરાબર, એક બીજો આ નિયમ. અને એ રેફનો પાછો, એટલે જે વિસર્ગ થયો, વિસર્ગનો ફરી પાછો સકાર થયો છે. એટલા માટે કસ્તમ છે. જુદું પાડીએ તો શું થાય? કહતમ. એટલે જુદું પાડીએ તો કહતમ છે, પણ ભેગું કરીએ તો કસ્તમ એવું લખવું પડે. કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ, મદ અન્યો જ્ઞાતુમ. ફરી પાછું આવ્યું. જુદું કરીએ તો મદ અન્ય જ્ઞાતુમ. તો અન્યો કેમ થયું છે? કુસુમબેન યાદ રહ્યું છે તો બોલો. યાદ રહ્યું હોય તો બોલો. કુસુમબેન, હર્ષાબેન. હા, સકારનો ઉકાળો થયો, નવો અને થયો. ઉકારનો યો થયો, બદન્યો સકારનો રેફ થયો, રૂ થયો. રેફ થયો, સોરી. સકારનો રૂ થયો, રૂ એટલે રેફ. રેફનો હા. ઉકાર થયો, ઉકારનો ઓ ઓ થયો. થઈ ગયો. બરોબર જગદીશભાઈ, હમ. ખ્યાલ આવશે ને? બરોબર, ઓકે. એટલે કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમ અર્હતિ. ઓકે, આપણે ભાષ્ય જોઈએ. હિમાલીબેન, તમારે પણ યાદ રાખવાનું છે. હા, હા, ઓકે. હું બોલું છું, પુસ્તક છે કે નહીં તમારી પાસે? છે. મને ખાલી પેજ નંબર કહેજો. તો પેજ નંબર તો તમારે કાઢી રાખવાનો હોય, આવું ના ચાલે. 67, મંત્ર ચાલે છે, 67. શું ચાલે છે, તો આપણી પાસે હોવું જોઈએ. એની પાસે પીડીએફ છે ને, હજી પેજ અલગ હશે. ના ના, 21 પીડીએફ છે તો શ્લોક પેજ છે. અલગ ના હોય. 21મો શ્લોક છે, 21મો ઓકે, શ્લોક. 21મો જે બીજી વલ્લીનો 67 21મો નંબરનું મંત્ર છે. પેજ. બીજી વલ્લીનો 21મો મંત્ર. ઉપનિષદ છે એટલે એને શ્લોક ના કહેવાય, એને મંત્ર કહેવાય. બરાબર, બરાબર, ભગવદ્ ગીતા હોય તો શ્લોક કહેવાય, બરાબર. પણ ઉપનિષદના બધા મંત્રો કહેવાય, કારણ કે વેદમાં છે. ઓકે, બરોબર. હા, એ કુસુમબેન તમે વાંચજો, હું બોલું છું, રિપીટ કરજો. આસીનઃ આસીનઃ અવસ્થિતઃ અવસ્થિતઃ અચલઃ અચલઃ એવ એવ સન દૂરમ વ્રજતિ તંદુરં વ્રજતિ શયાનો યાતિ શયાનો યાતિ સર્વતઃ સર્વતઃ એવં અસૌ આત્મા એવં અસૌ આત્મા દેવઃ દેવઃ મદામદઃ મદામદઃ સમદઃ અમદઃ ચ સમદઃ અમદઃ ચ સહર્ષઃ અહર્ષશ્ચ સહર્ષઃ અહર્ષશ્ચ વિરુદ્ધ ધર્મવાન વિરુદ્ધ ધર્મવાન અતઃ અતઃ અશક્યત્વાત અશક્યત્વાत् જ્ઞાતુમ જ્ઞાતું કસ્તમ મદામદમ તમ મદામદં દેવમ દેવં મદન્યો જ્ઞાતુમર્હતિ. મદન્યઃ જ્ઞાતુમ અર્હતિ. ઓકે, સરસ. આમાં હવે જોઈએ કે આ નિયમ આપણે અહીંયા ઘણા બધા શબ્દો છે, બધા એમાં આપણે વિસર્ગ બોલ્યા.
બરાબર ને, વિસર્ગ આવે છે. એટલે ફરી એક વખત કોણ રિપીટ કરશે મેં જે કહ્યું એ? ચંદ્રિકાબેન. વિસર્ગનો સકાર થાય, સકારનો રેફ થાય. વિસર્ગનો સકાર ક્યારે સોરી, કીધો? સકારનો રેફ, હા, સકારનો રેફ અને રેફનો ઉકાર થાય અને ઉકારનો ઓ થાય અને એક રેફનો યકાર થાય અને એનો લોપ થાય અને એક રેફનો પાછો વિસર્ગ થાય અને એક રેફ એમનો જ રહે. બરોબર. એક જે છે પહેલો નિયમ, જે સકારનો રેફ થયો, રેફ એમનો એમ જ રહે. બીજું છે સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો, ઉકારનો ઓ થયો. ત્રીજો નિયમ, સકારનો રેફ થયો, રેફનો યકાર થયો, યકાર ઉડી ગયો. ચોથો નિયમ, સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થઈ ગયો. બરાબર. અને પાછળ જો ખર હોય તો ત્યાં ફરી પાછો સકાર થઈ જાય. હવે ખર શું છે એ તમારે જાણવાની જરૂર નથી. બરાબર. એટલે કોઈક વખત એવું થાય કે વિસર્ગનો ફરી પાછો સકાર થઈ જાય. બરાબર. એટલે આ રીતે છે. હવે હું પૂછીશ બધાને. આસીનો અવસ્થિતો અચલઃ, બધે જ છે. આસીનઃ અવસ્થિતઃ અચલઃ. તો અહીંયા આસીનો અવસ્થિતો લખ્યું છે, તો આસીનઃ અવસ્થિતઃ. જયવિંદાબેન, શું થયું છે? ત્યાં આસીનો થયું. હા, એટલે અહીં પણ સકારમાંથી રેફ, રેફનો પછી ઓ થયો, ઉકાર થયો. ઉકાર થયો ને ઉકારમાંથી ઓ થયો. હા, બરોબર. ઉકારમાંથી ઓ થયો. પછી આગળનો શબ્દ કયો છે? એક જ મિનિટ. પછી આગળનો શબ્દ છે આસીનો અવસ્થિતઃ. હવે અહીંયા જે છે આસીનઃ અવસ્થિતઃ, તો આને બદલે અવગ્રહ લખ્યો છે. તો જ્યારે પાછળ અ આવે તો ઇંગ પદાંતાત અતિ એવું સૂત્ર છે. એટલે જો ઓ પછી અ આવે તો અનો અવગ્રહ થઈ જાય. ઓ પછી અ આવે તો અનો અવગ્રહ થઈ જાય. એટલા માટે અહીંયા આસીનઃ અવસ્થિતઃ. હવે અવસ્થિતઃ અચલઃ, ત્યાં પણ સેમ વસ્તુ છે. બરાબર, સેમ છે ત્યાં પણ નિયમ. એટલે એ શું થશે સુરભીબેન? ખ્યાલ આવ્યો? બોલો તમે. નથી ખ્યાલ? સરોજબેન બોલો. અહીંયા રેફનો ઉકાર થયો, ઉકારનો ગુણ થયો એટલે ઓ થયો અને બસ ગુણ થયો અને ઓ થયો. ઓ પછી અવગ્રહ છે ને ત્યાં? અવગ્રહ છે. અવગ્રહ બંને જગ્યાએ. ઓકાર પાછળ અકાર હોય તો અવગ્રહની નિશાની આવે, અને બદલે અવગ્રહ. પણ તમે એક વસ્તુ ના બોલ્યા. પહેલી સકારનો રેફ થયો. સકારનો રેફ થાય. બરાબર, સકારનો રેફ થયો. બરાબર. ઓકે. પછી અચલઃ એવ. હવે અચલઃ એવ, અહીંયા વિસર્ગ દેખાતો નથી. વિસર્ગ નથી દેખાતો, કયો નિયમ આવશે પ્રજ્ઞાબેન? સકારનો રેફ થયો, રેફનો યકાર થયો અને યકારનો લોપ થયો. એટલા માટે દેખાતો નથી વિસર્ગ. એટલા માટે દેખાતો નથી. એટલે લોપ શેનો થયો છે? વિસર્ગનો ને યકાર ગયો. યકારનો યકાર. બરાબર. એટલે યકાર જતો રહ્યો. એટલા માટે અચલ એવ. ખરેખર જુદું પાડીએ શબ્દ તો અચલઃ એવ થાય. પછી અચલ એવ સન દૂરમ વ્રજતી. હવે સન જે છે શત્રુ પ્રત્યય, અસ ધાતુને શત્રુ પ્રત્યય. શત્રુ પ્રત્યય કયા અર્થમાં છે? શત્રુ પ્રત્યય કયા અર્થમાં લગાવવામાં આવે છે? ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ. વર્તમાન વર્તમાન કાળના અર્થમાં. શત્રુશાન ચૌ, જોઈને, કરીને, જોતા જોતા, કરતા કરતા આપણે બોલતા હોય છે ને. કરતા કરતા. પશ્યન, શૃણવન.
તો એ જે છે સન એવી રીતે હોય ને. એટલે આસીનઃ અવસ્થિતઃ અચલઃ એવ, જે બેઠેલો છે, આસીનઃ બેઠા બેઠા અથવા તો બેઠેલો છે ત્યાં જ, અવસ્થિત એટલે એ ચલાયમાન, અવસ્થિત બેઠેલો છે, એક જ જગ્યાએ એક જ સ્થાનમાં છે. અચલઃ એટલા માટે બધા પર્યાયવાચી શબ્દ છે. કેવો છે? એ ચલાયમાન નથી અને છતાં પણ શું છે? આવું હોય ને એવ સન દૂરમ વ્રજતી, એ દૂર જતો રહે છે. બરાબર? એટલે મનથી દૂર જાય છે બધી વાતો નથી. હા, એટલે ગઈકાલે એનો નિષેધ કર્યો મેં. આ કોની વાત કરે છે? ની વાત કરે છે. એટલે હું આવો છે, આનું સ્વરૂપ આવું છે. પછી આગળ છે શયાનો યાતિ, તો ત્યાં પણ શયાનો થયું છે. તો ત્યાં શું થયું હશે હર્ષાબેન? શયાનો સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો અને ઉકારનો ઓ થયો. ઉકારનો ઓ થયો એટલે શયાનો યાતિ એવું છે. બરાબર? શયાનો યાતિ સર્વતઃ એવ. તો સર્વતઃ એવ એવું કેમ થયું છે જયવિંદાબેન? ત્યાં વિસર્ગ નથી દેખાતો. એટલે સકારનો રેફ, રેફનું આપણે ય થયો ને યાનો લોપ થયો. યકારનો લોપ થયો. વાહ, બધા પંડિત થઈ જશે હવે વિસર્ગ સંધિમાં. ઓકે, એટલે સર્વતઃ એવ, સર્વતઃ એવમ, એવમ છે, એવ નહીં, એવમ. સર્વતઃ એવમ અસૌ આત્મા. અસૌ આત્મા જુદું પાડીએ. અહીંયા શું લખ્યું છે? અસાવાત્મા. કઈ સંધિ છે? એચો અયાવ સંધિ છે. બરોબર? એચો અવાય એટલે અયમ આત્મા, અસૌ આત્મા, અસાવાત્મા. પછી અસૌ આત્મા દેવો મદામદઃ. તો અહીંયા જુદું પાડીએ તો દેવઃ મદામદઃ. તો દેવો મદામદઃ. જગદીશભાઈ કેમ થયું છે? ટ્રાય કરો. શું થયું છે ત્યાં? માઇક ચાલુ કરો. સકારનો રેપ થયો, રેપનો ઉ થયો, ઉનો ઓ થયો. બરોબર, સરસ. જો આવડી ગયું કે નહીં? બરાબર? એટલે દેવો મદામદઃ, મદામદઃ. ઓકે, દેવો મદામદઃ, પછી મદામદઃ, પછી સમદઃ એવું આપ્યું છે. મદામદઃ સમદઃ. હવે અહીંયા છે મદઃ સમદઃ, તો ત્યાં વિસર્ગ છે. છૂટું કરીએ તો પણ વિસર્ગ રહે. તો ત્યાં શું થયું હશે ચંદ્રિકાબેન? બોલો. સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો અને ઉકારનો ઓ થયો અને ઓ પછી અ છે એટલે અવગ્રહ થયો. એ નથી કહેતી હું, એ નથી કહેતી. મદઃ સમદઃ. મદઃ, મદામદઃ છે ને? હા, તો મદઃ શું કીધું? મદામદઃ વિસર્ગ છે ત્યાં. એ વિસર્ગ કેવી રીતે આવ્યો? અચ્છા, મદામદઃ પછી સમદઃ છે. સમદઃ એટલે આ મદામદઃ એટલે મદઃ નો વિસર્ગ કેવી રીતના હા, આવ્યો? એ કેવી રીતે આવ્યો ત્યાં? વિસર્ગ કેમ લખ્યો છે ત્યાં? એ તો રેફનો વિસર્ગ થયો. રેફનો વિસર્ગ થયો. ક્યારે થાય છે? રેફનો વિસર્ગ ખરવસાનયો વિસર્જનીય. ખરવસાનયો હો વિસર્જનીય. સૂત્ર તમને ખબર છે. અહીંયા શું કવનીય એટલે અહીંયા ખર છે કે અવસાન છે? ખર છે. ખર છે ને? સ છે એટલે ખર છે. એટલે પાછળ સકાર છે એટલે ખર છે. એટલા માટે શું થયું છે? વિસર્ગ. વિસર્ગ. ક્લિયર? એટલે મદામદઃ, પછી છે સમદો અમદશ્ચ. સમદો મદશ્ચ, ત્યાં વગ્ર છે. ઓકે, કુસુમબેન બોલી શકાશે? વિસર્ગનો સકાર. નહીં, વિસર્ગનો સકાર થતો જ નથી.
સમદહ અમદશ્ચ. હા છૂટું પાડીએ તો સમદહ અમદશ્ચ થાય, પણ સમદો મદશ્ચ એવું છે. એવું હા, કેમ? તો વિસર્ગનો વિસર્ગનો થતો જ નથી, સકારનો રેફ થાય છે. ઓકે, પહેલું સ્ટેપ ત્યાં છે, એટલે વિસર્ગ તો આવતું જ નથી. ઓકે ઓકે ઓકે. હા. સકારનો રેફ થાય ને એનો ઉકાર ને એનો ઓ થયો. બરોબર. અને અને ઓ આગળ- થયા પછી અ છે. અહીંયા અમદશ્ચ છે, આનો પાછો વિસર્ગ થઈ ગયો, અનો એટલે વિસર્ગ ક્યાં અવગ્રહ ગયો? આવ્યો. અવગ્રહ થઈ ગયો. અવગ્રહ થઈ ગયો. બરોબર. એટલે સૌથી પહેલું સ્ટેપ સકારનો રેફ મગજમાં બેસાડી દેવાનું. આ લખીને મૂકજો પ્રજ્ઞાબેન. એટલે એટલે છે ને હું એને પહેલું સ્ટેપ બાય સકારનો હાર્ટ રેફ. કરી. હા મોકલીશ. પછી મદશ્ચ. હવે સમદો મદશ્ચ, તો મદહ સમદહ અમદહ અને ચ. અમદહ ચ. નવીનભાઈ કેમ થયું છે? અમદશ્ચ લખ્યું છે. અમદહ અને ચ હોવું જોઈએ, એને બદલે અમદશ્ચ લખ્યું છે. એટલે સકારનો સકારનો હા સકારનો રેફ થયો બરોબર. અને રેફનો યકાર થશે. ના રેફનો વિસર્ગ થશે. હા, રેફનો વિસર્ગ થશે ને ભાભી? રેફનો વિસર્ગ થયો પછી એટલે પાછો વિસર્ગનો પાછો સ થયો. વિસર્ગનો સકાર થયો. બરોબર. પછી હા, એટલે સકાર ને પછી સંધિ થઈ ને હા, શું સંધિ થઈ? એટલે હિંગ બનાવવાથી અવરાજી છે ને, અવગ્રહ ક્યાં છે આમાં? આમાં મદશ્ચ. સમજો. અહીંયા આ મદશ્ચ જે છે એની વાત કરીએ છીએ. હા, એટલે એમાં ચ આવે છે એટલે આગળ સકાર આવશે. કેવી રીતે પણ? કોણ કહેશે? ચોહો કું સુરમડો ચોતરા છે ને, હા, ચોહો કયું? કું પાછું ખર આવે છે ને, ખર 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 છે. અર છે એટલે સકાર થયો, અને ફરી જ નથી. સકારનો શકાર થયો. સ્તોનો ચુનાશ ચુહુથી. બરોબર. તો બરોબર. સુનાર અહીંયા છે શકાર છે. સકાર છે. ઓકે, સ્તોહોશ ચુનાશ્ચુહુથી સમદો મદશ્ચ, એટલે મદશ્ચ. પછી આગળ છે સહર્ષો હર્ષશ્ચ. એ તો બધાને ક્લિયર છે. સહર્ષો એટલે સહર્ષ અહર્ષશ્ચ. હવે હર્ષ અને અહર્ષ, સ આગળ છે ઉમેરેલ છે. સ એટલે સહ, સાથે. હર્ષ અહર્ષ, તો હર્ષંચ અહર્ષંચ. ક સમાસ થશે? દ્વંદ્વ. દ્વંદ્વ સમાસ. બરોબર. અને સહ જે છે એનો સ કર્યો છે, એટલે હર્ષ અને અહર્ષની સાથે. જે વ્યક્તિને હર્ષે થતો હોય અને અહર્ષ પણ થતો હોય, એની સાથેનો જે વ્યક્તિ હોય એને શું કહેવાય? સહર્ષ અહર્ષશ્ચ. તો ત્યાં પણ શું છે? અહર્ષશ્ચ. ત્યાં પણ શું થયું છે? પ્રજ્ઞાન બોલી જાઓ બધા નિયમો. રેફનો સકારનો રેફ થાય છે, રેફનો વિસર્ગ થયો, વિસર્ગનો સકાર થયો, પાછળ ચકાર એટલે કે ખર આવે છે માટે એનો સકાર થયો, અને સકારનો પછી સ્તોહોશ ચુનાશ્ચુથી શકાર. શકાર થઈ ગયો. બરોબર. ઓકે. સહર્ષશ્ચ. પછી વિરુદ્ધ ધર્મવાન અતઃ. તો વિરુદ્ધ ધર્મવાન, વિરુદ્ધ ધર્મવાન એટલે જેના વિરુદ્ધ ધર્મો છે, જે હર્ષ અને અહર્ષ. તો હર્ષ એટલે સુખ અને અહર્ષ એટલે દુઃખ. હર્ષ અને અહર્ષ એટલે સુખ અને દુઃખ. એ બંને કેવા છે? વિરુદ્ધ છે. બરાબર ને? બંને વિરુદ્ધ છે. લાભ નુકસાન એ બધા કેવા છે? વિરુદ્ધ છે. એટલે આવો વિરુદ્ધ ધર્મવાન, આવું જે દ્વંદ્વ વાળું જે છે એનાથી યુક્ત છે. પેલો વ્યક્તિ કેવો હોય? દ્વંદ્વોથી યુક્ત હોય, એને કહેવામાં આવે સહર્ષ અહર્ષશ્ચ મદામદમ.
વિરુદ્ધ ધર્મ વાન, વાન છે એટલે વતુ પ્રત્યય, ધનવાન. વતુ. વતુ પ્રત્યય, બરાબર ને? મતુ પ્રત્યય છે એનો મકારનો પછી વકાર થઈ ગયો છે, એટલે ધનવાન એવો આ કેવો છે? હર્ષ અને એટલે સુખ અને દુઃખ એમાં ઝોલા ખાયા કરતો હોય, ઘડીકમાં સુખી ઘડીકમાં દુઃખી. એટલે પેલું આપણે કહેતા હતા ને, હસતી બીબી રોતી બીબી. પહેલાં એ સ્ટીકર આવતું હતું એવું, એમાં એ સ્ટીકરમાં બતાવે પેલો દૂધીની પેલી પડી હોય ને બજારમાંથી આવતા હોય તેલ બનાવવાની, આવવાની પડી. આમળાની કઢીમાં આવતું. એટલે એનું પેલું ઉપરનું હોય એમાં પછી બતાવે, એક બાજુથી જોઈએ તો હસતી દેખાય, ઊંધી કરીએ એટલે એ રડતી દેખાય. એના જેવું ક્યારેક હસે અને ક્યારેક રડે. કોણ કોણ આપણે કોણ એટલે હું. આપણે નહીં, અમે અમે હું એટલે હું ક્યાં બેઠો છે? પેલો હસવામાં રડવામાં બેઠો છે. અહીંયા કોને બતાવે છે? હું ને જ દર્શાવે છે, એની જ ઓળખાણ કરાવે છે. પણ ઓળખાણ કેવું છે? એ જે હું છે એ તો આ બધાથી પર છે, દ્વંદ્વથી. એટલે વિરુદ્ધ ધર્મવાન, પછી અતો અશક્યત્વાત, અતો આવ્યું હવે જુદું અને જુદું પાડે, અતઃ અશક્યત્વાત. કયો નિયમ થાય નવીનભાઈ? દુષ્યંતભાઈ બાકી છે, જો હેમાલીબેન બાકી છે. સકાર થયો, સકારનો રેપ થયો સ્વામીજી, હા જી બોલો. અને રેપનો પછી હું થયો ને, રેપનો હા. ઓ થયો, પછી ઉનો ઓ થયો, ઉનો ઓ થયો, પછી પછી ધર્મવાન અતો શક્ય, એવું છે ને? તો શક્ય છે. હા, તો શું થયું છે ત્યાં? અવગ્રહ દેખાય છે કે નહીં? ને લીધે કયું સૂત્ર છે એના માટે? ઈંગ બધાના. એંગ ઈંગ બધાના. પદાંતાત અતિ, પાછળ અ છે એટલે અવગ્રહ થઈ ગયો છે. અવગ્રહ થયો, ઓ બરાબર. પછી કે એ પછી અ આવે તો એનો અવગ્રહ થઈ હા, જાય છે. ઉભો થાય. ઈંગ બધાનાથી. બરોબર. હવે ધર્મવાન અતો અશક્યત્વાત, અશક્યત્વાત, અશક્યત્વાત એટલે શક્યત્વાત નહીં, બરાબર? એટલે અશક્યત્વાત કઈ વિભક્તિ છે? પંચમી પંચમી વિભક્તિ, બરાબર? પ્રાતિપદિક શું હોય? અશક્ય, અશક્ય, અકારાંત. અશક્ય 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 અને અશક્યત્વાત. ઓકે, સોરી, અશક્યત્વ. પ્રાતિપદિક શું થાય? અશક્યત્વ. જેવી રીતે રામ, રામનું શું થયું? રામાત. એવી રીતે અશક્યત્વ. તો ત્વ જે છે ત્યાં લાગેલો છે, ભાવવાચક છે નામ, એટલે શક્ય ન હોય ને. એટલે અશક્યત્વાત. શું શક્ય ન હોય? ભાવવાચક છે, એટલે શું છે કે એની સ્થિતિ જ એવી નથી કે એ જ્ઞાતુમ, જાણી શકે, બરાબર? એ અશક્યત્વાત જ્ઞાતુમ, જાણવાને એને માટે શક્ય નથી. કસ્તમ, કહતમ. સરોજબેન કેવી રીતે થયું? કહતમ. ઓકે, દુષ્યંતભાઈ તમે બોલો. કહતમ. કસ્તમ છે ને? કહતમ કેવી રીતે? કહતમ જુદું પાડે તો કહતમ આવે, અહીંયા કસ્તમ કેમ લખ્યું છે? વિસર્ગનો રેપ. વિસર્ગનો રેપ થતો જ નથી. નિયમ મેં બતાવ્યા છે, એ નિયમને આધારે જ ચાલવાનું. કેમ આવું? સરોજબેન સકારનો રેપ થયો. ઓકે, સકારનો રેપ થયો. દુષ્યંતબેન બોલવા દો. પછી શું થયું? સકારનો રેપ. પછી રેપનું શું થયું? હવે બરોબર સાંભળજો. સરોજબેન, યકાર, યકાર, યનો લોપ. એવું નથી થયું.
હવે સાંભળો બરોબર. રેફ થયો, રેફ નો ઉકાર થાય છે, ઉકાર નો આદગુણ થી ઓ થાય છે. પછી શું થયું? ઓ થયા પછી સકાર આવી ગયો. નહીં, આ કોઈ નહીં. અહીંયા તો સકાર થયો છે ચોહોસ ચુનાસ ચુથી. શેનો સકાર થયો? કેવી રીતે થયો? અરે વિસર્ગ નો સકાર થયો છે. તો વિસર્ગ ક્યાંથી આવ્યો? સકાર નો રેફ થયો ને રેફ નો વિસર્ગ થયો. હા, એવું કહો. વિસર્ગ થી વિસર્ગ નો સકાર પાછો થાય છે. બરાબર, એટલે થઈ ગયું કસ્તમ. પાછળ તકાર છે એટલે તકાર છે એટલે સ્તોહસ ચુનાસ ચુ ક્યાં આવે છે? ના, પેલું ખર વસા નહીં. ખર એમાં પાછળ એ હોય તો જ આવી શકે. બરાબર, ખર હોય તો જ. પાછળ સ્તોહોસ ચુનાસુ ક્યારે આવે? શકાર અને ચ વર્ગ હોય તો. બરાબર, શકાર અને ચ વર્ગ હોય તો જ. આ ચ વર્ગમાં નથી. બરાબર, તો એ કહે છે ત વર્ગમાં છે, ચ વર્ગમાં નથી. એટલે સ્તોહોસ ચુનાસુ એ સૂત્ર આવે નહીં. ખર વસાનીય. ખરવસાનીય વિસર્ગ એટલે વિસર્ગ છે જ. વિસર્ગનો સકાર થયો છે. વિસર્જનીય છે સહ. ઓકે, બરોબર. પછી મદામદમ, મદમ ચ મદન ચ આપણે જોયું દ્વંદ્વ. મદામદન દેવમ, બીજી દ્વિતીય વિભક્તિ એક વચન. મદ અન્યઃ, મદ અન્યઃ મારાથી જુદું. મદ અન્યો જ્ઞાતુમ, અન્યો જ્ઞાતુમ થયું. દુષ્યંતભાઈ, અન્યો જ્ઞાતુમ થયું કેવી રીતે થાય? બોલો. વિસર્ગનું કાંઈ થતું નથી. 10 વખત કહું છું. વિસર્ગનું ક્યારેય આમાં પિક્ચરમાં આવતો નથી. પ્રોસિજરમાં વિસર્ગ પિક્ચરમાં આવે છે, શરૂઆતમાં વિસર્ગ કોઈ રીતે પિક્ચરમાં આવતો નથી. બરાબર, નવીનભાઈ હવે તમે બોલો. એટલે સકાર થશે, સકારનો રેફ થશે, રેફનો ઉકાર થશે, પછી રેફનો ઉકાર, બરોબર, અને ઉનો ઓ થયો, ઉકારનો ઓ થયો. સિમ્પલ છે. પેલા બોલ્યા તો ખરા આટલું બધું. દુષ્યંતભાઈ બીજે ધ્યાન એટલે વિડીયો ચાલુ કરો ને તો ખબર પડે કે તમારું ધ્યાન છે કે નહીં. ધ્યાન તો છે મારું. પછી મને કેવી રીતે ખબર પડે કે ધ્યાન રાખો છો કે નહીં? બરોબર, ભૂગોળામાં થઈ જાય છે. સારી ભૂગોળામાં થઈ જાય છે. એટલે એ થાય પછી practice એટલે જ ચાલુ કરી કરવી પડે. દીધું. કુસુમબેને કર્યું કે નહીં? મને સંસ્કૃત એટલે જાદુ લાગે છે. પણ એટલે કુસુમબેને જવાબ આપ્યો કે નહીં? હજુ સુરભીબેને આપવાનો છે, હેમાલીબેને આપવાનો છે. જગદીશભાઈએ જવાબ આપ્યો. બરોબર ને? હર્ષાબેને પણ જવાબ આપ્યો. મને છે ને બહુ અઘરું પડે છે. ના, અઘરું નહીં. આપણે આજે 2-3 વસ્તુ છે એટલે જ યાદ રાખવાની છે. આપણે મનને આપણે એ નહીં કરી દેવાનું. એને આદત પડી જાય. સ્ટેપ્સ યાદ રાખવાનું. સકાર નો રેફ થાય ને રેફ નો વિસર્ગ. બસ એવું જ છે. બસ બીજું કઈ છે જ નહીં આમાં. એમાં ખાસ બીજું કઈ છે જ નહીં ને વારંવાર આ વસ્તુ આવે છે તો આપણા માટે કેટલી બધી ઉપયોગી થઈ જાય. તો કોન્ફિડન્સ ક્યારે આવે આપણને? સ્વામીજી એક વાત, કરીએ તો થાય. મદ અન્ય આવે ને, મદ અન્ય, અન્ય ની પાછળ જે વિસર્ગ આવે ને એમાં હું લોચો પડે. તો એ વિસર્ગ હોય બોલાઈ જાય મારાથી. તો વિસર્ગ નહીં બોલવાને. વિસર્ગ આવે છે, એનું ફાઇનલ રિઝલ્ટ વિસર્ગ થાય છે, પણ શેમાંથી આવ્યો? શેમાંથી આવ્યો એ શોધવાનું છે. બરાબર, એ વિસર્ગ છૂટું પાડીએ તો એ વિસર્ગ ક્યાંથી આવ્યો છે? હા, એ વિસર્ગ ક્યાંથી આવ્યો શોધવાનું છે. અને જો વિસર્ગ છે અહીંયા આવે છે તો પછી વિસર્ગનું શું થઈ ગયું તે નથી દેખાતો અહીંયા. વિસર્ગ ક્યાંથી આવ્યો એટલે એને માટેની પ્રક્રિયા છે. પહેલો સકાર હોય, સકારનો રેફ થયો, રેફનો ઉકાર થયો. ક્યારે થાય છે એ કન્ડિશન છે. ઉકારનો ઓ થયો, એ બધી કન્ડિશન છે. ક્યારે ઉનો ઓ થાય છે
એટલા વિસર્ગ સંધિની બધી કન્ડિશન છે. આ બધી વિસર્ગ સંધિ કહેવાય બધી. અને ફરી મારે જો છેલ્લા માત્ર આપણે એક શબ્દ જુદો લઈએ તો વિસર્ગ થાય. આપણે જુદું કરીએ છીએ, જુદું પાડ્યું એટલે વિસર્ગ થઈ ગયો. પણ બે શબ્દ સાથે હોય તો ક્યાં તો ઓ હોય, ક્યાં તો જતો રહ્યો હોય, સંધિ થઈ ત્યાં. બરાબર ને? બસ એટલું છે. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.